ઠેલો પેલો દાગીના અને પૈસા ભરેલો ઠેલો હતો એ તો ચોરી થઈ ગયો. બેન હું જવાબ આલ્યો. અમારે અમુક કઈ એના માટે કરવું પડે. અમુક કોક તો કરવું પડે, કોક તો બુદ્ધિ દોડાવી પડે. મારે ઠેલો મારા વિષય લઈ ગયા હતા અને વિશ્વાસઘાત થઈ ગયો હતો. કમ સુનબન સિંહ બેઠા ચેમજી? ચેમજી બોલો. મારો અચાનક કે મારે જવાનું કેન્સર થયું, બરોબર? તો મારો ઠેલો હાલો તણ અત્યારે પણ શું જરૂર હતી? સવારે હું ના આલી તો ઠેલો તો સવારે પકડી તો ઠેલો. મારો ડોહીનો ફોન આવ્યો કે નહીં આવું અત્યારે એમ કીધું. એટલે અત્યારે ખોટો ધક્કો ખાધો. સવારે હું સુખ શાંતિ ઠેલો પકડી જતો તમારો. સંજી ઠેલો હાલવો પડે મારે છે ને, વધારે જોખમી તમારે કોમ ના રાખે. એવું છે એમ? હોવ. ના એ વાત સાચી. મારે જો કમાડો તો ખરો કઈ તાપ તાપ થઈ ગયા છે. ફૂલજી હું વાત કરું તો તમારી વસ્તુ સોરાઈ જઈ છે. હે કોમ તો થઈ ગયું છે મારું. એ ઠેલામાં મારી આખી જિંદગીની મજૂરી હતી, બરોબર? અને એના 3 લાખના દાગીના હતા. તમારે ગમે તે કોક કરવું પડે, મારે ઠેલો પાછો હાલવો પડે. સારું તાણ કાલે હાથને પસા નહીં થવા દો અને તમારો ઠેલો મારા પાસે ધ્યાન લઈ જજો. ફાઈનલ? ફાઈનલ. જો ચેનજી હા. ઠેલો ના આવે ને તો હું ફરિયાદ કરે હો. કશો વાત નહીં. એવું તમારો ઠેલો મળી જાય મારા પાસે, લઈ જજો. તો અત્યારે હું જઉં જાણે, સવારે મારો ઠેલો જોવો. હારું ગેડિયાની વાત તો સાચી છે કે પારકું હોનું કોણ તોડો. હવે મારા આના માટે કોક તો બુદ્ધિ દોડાવી પડશે. હેનો જલ્દી હેનો નકા આપણે છાનો પોકીને હું જાનજી મન તો ભૂખ લાગી છે. મેં ડોચીએ ખાવા જ નહીં આલ્યું તો મેં નાખો નાનો નખન કરો છે. કે આપણે તો પેલી ભમતી હોટલમાં જઈએ ખાવા. એટલે છંપમાં પતંગ હોટલ પેલી અમદાવાદ ચિંતા બાઈક લઈને આપણે એટલે જી પણ ભાંજ મોજી નો છો મારે આપણે બાઈક તો મૂકીને મેં કિનારે છું. બાઈક હોય તો એ લઈ આવો. મને હવે હેડાતું નહીં. આ કારેલાનું શાક ખાઈ ગયો છું કા હવે ની હેડાય તો એ બાઈક લઈ આવો. જઈ જો લ્યો અને બાઈક નું નામ સાંભળ્યું એમ કે છે બાઈક નહીં આવો. લ્યો એટલા જ હેડાતું બંધ થઈ ગયા. તો બાઈક ઉપર જ ફરવું પડે આપણે. તો એ બાઈક જઈને લઈ આવજો. લ્યો અને અત્યારે નીકળી જવું પડશે આ ગામમાંથી. તમે પાસે અને હું બાઈક લઈને આવું. હો હા લેતા હો. જીએ કેટલા રાતે થતા નહીં. આઈ ગયો ધૂમ આવી જાય આપણી. રાગ દવા દેજો. નાગે એ વિડાવવાનું છે ખબર છે. બાઈક નો વિડાવવાનું છે ખબર છે. બાઈક અલ્યા ભગત આ તો પોચમાં જેલમાં હતું. બાઈક આ ઇલાકામાં ચોરી ડકેતી આ બધી બહુ વધી ગઈ છે. એટલે આજે મારે સ્પેશિયલ અહીંયા ડ્યુટી કરવા માટે આવવું પડ્યું. અને જો આ પકડાઈ ગયા ચોરી ડકેતી કરતા તો આજે આ લોકોની ખેર નહીં. બરાબર 2 વાગ્યા છે અને કોઈ ગાડી જાય નહીં. પણ હા ગાડી દેખવાની છે. ઉભી રાખો ગાડી ઉભી રાખો. અને જાનજી સાહેબ ગપડી ના જતા તમે હેન્ડલ કરો. કની તમે પૂછો અત્યારે શું કરો તો બધા અહીંયા? હા કેટલા વાગ્યા ટાઈમ જોયો મોબાઈલનો? રાતના 2 વાગ્યા. દેખાઈ સાહેબ ચાલુ જ કરો. ચાલુ કરો સાહેબ મોબાઈલ. કેટલા વાગ્યા? જગ્યા નતા આગે બગનો હતો પાછળ મંજીરો હતા. શું નામ છે તારું ભાઈ? શું નામ છે? મારું નામ સાહેબ જાલજી છે. અને તારું? કોજી. અત્યારે 2 વાગે શું કરો અહીંયા તમે?
અમે જ્યાં તા ઓને ડોસી મળી જીધી કે એટલે મનનનો દાખલો કઢાવવા જતા મોડું થઈ ગયું આવતા આવતા. અત્યારે 2 વાગે કોણ કાઢ્યા પર નંબર બોલો ને એનો. સાહેબ હા વારો ના જતા પણ આવતા આવતા મોડું થઈ ગયું. પંચાન બની ગયું તું સાહેબ, પંચાન બની ગયું તું. પંચા પડી ગઈ. પંચાન બની ગયું તું છેન છક્કાને પટી ગયો તો ના ખાય. કેટલા વાગે ગયા હતા સવારે? 9-10 વાગે જવા થાય. 9-10 વાગે ને અત્યારે 2 વાગે. સાહેબ બહુ લોબેન છે બહુ. અરે તમારે પેલો કાઢાવો હોય દાખલો તો તાલુકામાં જવાનું હોય કે તાલુકો તો અહીંયા જ લાગે ને. અનાથ પોશીના સાહેબ હવે જિલ્લામાં જતા અનાથ પોશીના જિલ્લો પણ અત્યારે 50 કિલોમીટર ની અંદર જ છે ને તમારો તાલુકો. સાહેબ છે અનાથ પોશીના જતા મને કોજી સાહેબ બહુ આ કરા લાગે છે. આ કરા લાગે છે શું કરું. અને આ શું અંતાળો તમે યાર? કોઈ નહીં સાહેબ સાંજી નાવ પાણી હોય નાવ નો સાહેબ લેજો 500 લેજો જવા દેજો સાહેબ. લે સાહેબ આ શું છે? પૈસા લે સાહેબ. બીજા 1000 થઈ ગયા સાહેબ. હવે કિક મારજો પછી. 1 મિનિટ. અબે રિશ્વત આપો તમે મને અત્યારે. ના સાહેબ આ તો નિશ્વત નહીં આતો તમારે મછાના ખાવાના ને સાહેબ. ચા નાસ્તા સાહેબ ચા નાસ્તા. ચોકણ આપણે તમે કે પીએસઆઈ મસાલો ખાય. હા જોઈ કઈ જગ્યાએ સાહેબ એ આ તો હા જોઈ તમે? સાહેબ નાસ્તો તો કનક તમે. હું રિશ્વત બિશ્વત કોઈ ખાતો નહીં બરોબર. સાહેબ. તમે કોઈ જગ્યાએ જોયું પીએસઆઈ એક રિશ્વત ખાતું જોયું તમે? હા સાહેબ ચા નાસ્તો તો એ ના આ હાના માટે તમે આપે મને? એ કોજી હાના માટે આપે તમે? ચા નાસ્તો એ કોજી તમારા પેલા જૂના ભાઈબંધ નતા એસપી અને એનો કનેક્ટર નો નીતાને થઈ ગયો ને મળી ગયો. અને હવે તો હલવાણા બરાબર. હવે શું કર્યું? હવે એક ઉપાય છે ઓલો કાળા મોઢો આપણો હા મળે તો ને સાહેબ. હાથ તો હા પેલા હાથ નહીં લગાવ છેટો રે સાહેબ આ તો કનક છે સાહેબ. એ કાઠો સાહેબ ઇન્નાનો સાહેબ એ બાનો સાહેબ એક જ મિનિટ સાહેબ. સાહેબ કોઈ નહીં એ તો મરણનો દાખલો છે સાહેબ. સાહેબ આ તો દોજી નવીમાં 500 તો સાહેબ. આટલા બધા પૈસા કે ચોરી કરીને લાવ્યો લે? હા ના સાહેબ આ તો આની દોજી નવીમાં 500 તો. બીજું જો હવે. મેં તો ગાડી એનું થઈ જવાને કરી હતી. મેં કોણ પીએ છોડવાનો વિચાર કરી દીધો. પથારે એ ફરી ગયા પેલા કાળ મોઢાનું મોઢું જોઈને આયા ને આપણે નાથ્યાનું. આ તો ફૂલજી ના નામ ઉપર છે. આ ફૂલજી કોણ છે? હા આ બધી મેચી ફૂલે મારી છે તને. તમારા બંનેના નામ ઉપર મેચ નહીં થતું તો કોનું લઈને આવ્યા તમે? બોલો કોજી સાહેબ ને જવાબ આલો. તમે આનો સાહેબ તમે આનો તમે આનો તો બીક લાગો છો. ચોરી કરીને આવ્યા છો તમે બંને? સાહેબ છોડી નહીં કરી સાહેબ. તમને હાથ કહી દો સાહેબ. ચોરી કરીને આવ્યા છો ને? સાહેબ હાથ તો હોંભળો સાહેબ. હું પાણી મળી હતી સાહેબ. અમે બે ડોન છીએ. ડોન છે? ના સાહેબ કહી દઈએ સાહેબ. બધું કહી દઈએ સાહેબ. બધું કહી દઈએ સાહેબ. બધું કહી દઈએ સાહેબ. દંડા કેટલા ખાઓ સાહેબ? અમે બે ડોન છીએ અને મારા એના ફોનજીનો ફોન આવ્યો તો કે મને હોપાની આને છે. હોપાની આની અમે બે ખુશ થઈ ગયા. છોની કરીને આવ્યા ને અમે બે ભમતી હોટલમાં ખાવા જવાના હતા અને તમે પકડી રાખ્યા હાથમાં. હું આ ડોનાને હોગવા માટે જ આવ્યો છું યાર. અત્યારે આ ઇલાકામાં ચોરી ડકેતી બહુ વધી ગઈ છે સાહેબ. તમારી આ તાલુકામાં મારું નવી પોસ્ટિંગ છે. ખબર છે તમને મારું નામ શું છે? શું છે સાહેબ? કોણજી પીએસઆઈ. શું નામ છે? કોણજી પીએ સાહેબ. તમારું જેવું નામ છે એવું તમારી વર્જી તમારું તો છૂટ નથી પણ અમારે તમને છે વેલી મુટક્યા તો તમે દંડા મેનો દંડા મારો છો મને. શું વાતો કરો લે તમે બંને? કોઈ કશું નહીં આજ શું વાતો કરો? કશું નહીં સાહેબ. કશું નહીં સાહેબ. ચાલો ફટાફટ બેસજો. ચોરી કરીને આવ્યા છો બંને બરાબર? તમે મને આ જેનું ડોક્યુમેન્ટ છે ને એને ત્યાં લઈ જાઓ. ચાલો ફટાફટ ચાલો. ફૂલજીના ત્યાં મને લઈ જાઓ હાલ જ.
બરાબર ઊભા થો બરાબર લઈ ગયા સાહેબ. સાહેબ તમે ગાડી લઈ લો ને તે પાછળ લઈ ચલો હાલ દે સાહેબ. અરે સાહેબ અરે મૂકી દે હું શું કહું સાહેબ હાથના નો લેવા દો સાહેબ. ગ્રેપ સાહેબ મોય ગાડી છે સાહેબ ચોરી કરતા વખત પણ સાહેબ છે નાખી દો. હેડો સાહેબ તમે ચલાઈને હક હું ચલાઈને હું પાછળ બેહું છું હું તમારી ગાડી લઈ લઉં હું. મારી ગાડી ના અહીંયા રહેવા દો આપણો તો પેટ્રોલ લઈ આપણું બળે છે સાહેબ. રામ રામ જવા દેજો તો. સાહેબ આપણે તો ગણ ગાડી જાણતી આપણે તો છાપરો હલાયા છે બે. ધ્યાનજી લાવો મારો ઠેલો. ઠેલો જણે નહીં અમે તમે કયો એમ કરું હું કરું કયો ધ્યાનજી તમને ખબર તો હતી કે મારા ડોહીના અંદર દાગીના હતા. વાત બરોબર છે પણ નહીં મેળાયો ધ્યાનજી મારે એવું લાગે છે પોલીસ કેસ કરવો જ પડે તમારા ઉપર. તમે કરો એ ખરું દાડામાં બીજું શું થાય કયો કરવો જ પડે ધ્યાનજી તમને ખબર તો છે કે આપણે સાહેબ નીચે બેહો સાહેબ આયા ફૂલજી સાહેબ. ફૂલજી તમે ઓવો ઓવો. અંદર ડોક્યુમેન્ટ તમારા નામનો છે આ ઠેલો તમારો ના આરો ઠેલો તો અરે મનાલે તે જ છે ઠેલો ઓવો ઓવો. મારો જ છે ઠેલો સાહેબ. આ એક ઠેલો તો આ બંનેના હાથમાં કેવી રીતે આવ્યું ધ્યાનજી ઠેલો હું તમને રાખવા છે લાગે તમે આ બે હાલ દીધો એવું એ લાગે. પુણ્યા માથું કઈ ગયું મને હું માર ખવડાવવાની છે મને ખોલાંગોને એટલા લાફા મેલ્યા છે એટલા ટોકા મેલ્યા છે તો બેડા સોમ થઈ ગયા છે. શું વાત છે ફૂલજી આ બધી શેની વાત કરી રહ્યા સાહેબ મારી વાત સાંભળો. તમે મારાથી દબરો એમ તાણે એક મિનિટ વાત પૂરી કરવા દો પહેલા સાહેબ અભળો જાણામાં હું પૈસા લેવા ગયો હતો બરોબર વેચવા આપેલા હતા ત્યારે નીકળ્યા એટલે બહુ મોટી હોશિયારી કરતા બરોબર હું એ આઈડિયા વાપર્યો બરોબર અને આ બે વન કીધું મેં હોપારી આપી કે મારે હા, સોપારી લઈ જાય આ બંને હા સાહેબ નહીં લેતા પણ વાત તો હું બોલાવી નહીં ક્યાં સાહેબ ક્યાં કે મેં ભૂલ્યા તો કે બસાય મને આ ડખામાંથી સાહેબ આ બધું હું જ કરાવી હતી પાયણ રહી બહુ હોશિયારી કરતા હતા આગેવાના હું જ છું એમ. એના માટે આ બધું કાવતરું તમે રસ્યું હતી માં બધું વાહ. મેન ગુનેગાર હતા ને સાહેબ અને આ બધા કુલ પૈસા ને બધું કુલું છે આ પૈસા મારું છે સાહેબ એ બધું તો. પણ આ તો મને ફસાવાનું અહીં કર્યું હતું એવું છે જાનજી પછી પેલો સબક શીખવામાં આપણો સબક શીખડાઈ દીધા એને ના તમારા જેમ હળી ગયેલી ખોપડી થઈ ને તો પર આઈડિયા આવી છે. ફૂલજી આ બધું શું છે? હા શું છે? શું છે આ બધું ચલો તમે બંને દુપડો ચલો સાહેબ હવે જવા દે કે ચલો પોલીસ સ્ટેશનમાં તમે બંને ગુનો પુણ્યનો છે ને મને કેમ નહીં દેવા? તમે સુપારી લ્યો છો ને ચલો સાહેબ આ પુણ્ય આલી થવું પાડી દઉં આ પૈસા તેમ ના બીજું તું બી ચાલ ચાલ તું બી ચાલ પોલીસ સ્ટેશનમાં ચાલ મૂકી દઉં ચાલ નાટક કરો નાટક કરો